તો વડોદરામાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા। નેતા અહીંયા વોટની ભીખ માંગવા ન આવે। નિઝામપુરની અનેક સોસાયટીમાં પીવાનું પાણી ન મળતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। પાણીની સુવિધા ન હોવા છતાં પાલિકા વેરાની વસૂલાત કરતી હોવાનો આરોપ છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અમીર રાવતે પ્રતિક્રિયા આપી। અમને હજી સુધી કોઈ પણ ફરિયાદ નથી મળી। ભાજપના આંતરિક વિખવાદના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। નિઝામપુરા ગામમાં ને એરિયામાં ખૂબ મોટી પાણીની પ્રેશરની સમસ્યા છે। પાણી પ્રેશર સુધારણાનું કામ ચાલે છે। આગળ આભાર સોસાયટી સેન્ટ જોસેફમાં બી અમારી રજૂઆત ચાલુ છે અને આ નિઝામપુરા ગામની સાથે ફેઝ 2માં એ કનેક્શનનું બી આયોજન કરેલું છે। પણ જ્યાં સુધી દીપમંગલ સોસાયટીની વાત છે અને આજ દિન સુધી અમારી પાસે ત્યાં પાણીની સમસ્યા લગતું કોઈ રજૂઆત ફોન પર ટેલિફોનિક કાં તો લેટર જોગ આવી નથી। ઓફકોર્સ આચારસંહિતા લાગી ગઈ છે, નવું કોઈ કામ તો હમણાં એડ ઓન નહીં થાય, પણ ચૂંટણી પછી બી તાત્કાલિક બને એટલી પ્રયત્ન કરીને ત્યાંની કોઈ સમસ્યા હશે તો અમે ચોક્કસ નિવારવાનો પ્રયત્ન કરશું। વડોદરા સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે લોકો પણ હવે જે પોતાના પ્રશ્નો છેલ્લા 5 વર્ષમાં નથી ઉકેલાયા તેને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે। આવો જ એક રોષ વ્યક્ત થયો છે વોર્ડ નંબર 1ની જે અસ્મિતા પાર્ક સોસાયટી સાથે તેની સાથે આવેલી અન્ય 4-5 સોસાયટીના રહીશોની અંદર કે જ્યાં બેનરો મારવામાં આવે છે સોસાયટીની અંદર કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। સોસાયટીના રહીશોને તેમાં જિગીસા ધોળકિયા નામના જે બેન છે તેમનું પોસ્ટરમાં ફોટો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે આ જે સોસાયટીઓ તમે જોઈ રહ્યા છો કે જે મકાનો છે બંગલોઝ ટાઈપના મકાનો છે ને તેવી સોસાયટીઓમાં પણ પાણી નથી આવી રહ્યું। જાણકારી એવી મળી રહી છે કે આ તમામ સોસાયટીઓ 30થી 40 વર્ષ જૂની સોસાયટી છે અને તેમ છતાંય પાણીની જ્યારે સમસ્યા હોય ત્યારે આ કયા પ્રકારનું અહીંયા ડેવલપમેન્ટ થયું છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું, શું સમસ્યા છે, કેમ આવા બેનરો મારવા પડ્યા। ઘણીવાર રજૂઆતો કર્યા પછી બી આ 5 સોસાયટીનો હજી સુધી પાણીનો નિકાલ નથી આવ્યો। હવે તમે જાણો છો એ પ્રમાણે ચૂંટણી આવી રહી છે, ચૂંટણી આવે છે ત્યારે એ લોકો પાસે વોટ માંગવા આવવાના જ છે। તો અમે અહીંયા એક બેનર લગાવ્યું કે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી અમે વોટ નહીં આપીએ। અમે વોટ આપીશું, વોટ બી એક અધિકાર છે, પણ નાટોમાં આપીશું। બિલકુલ બેન, શું કહેશો? તમારા ફોટો સાથે જે પોસ્ટર લગાવ્યું છે શું મેસેજ છે? કારણ કે પાણી નથી તો પાણીની વ્યવસ્થા ક્યાંથી કરો છો? અમે પાણીની વ્યવસ્થા ટેન્કરથી કરીએ છીએ, નહીં તો છેલ્લે ના છૂટકે બોર કરાવવાની જરૂરિયાત પડી છે। એટલે પાણી જરૂરિયાત વસ્તુ છે, એના માટે હવે છેલ્લે અમે લોકોએ ટેક્સ ભરવા છતાં પણ અમારે લોકોએ પાણી ખર્ચેથી લેવું પડે છે। અત્યાર સુધી ઉનાળામાં તો બહુ જ પાણીની તકલીફ પડે એટલે 15 દિવસે એકવાર મારા ઘરે ટેન્કર આવતું હતું। હવે લાસ્ટ યર અમે લોકોએ બોર કરાવ્યો છે અને હવે બોરનું પાણી ક્ષારવાળું પાણી પી રહ્યા છે। અહીંયા જ્યાં સુધી તમે અમારી માંગ પૂરી નહીં કરશો ને ત્યાં સુધી તમે ભીખ માંગવા પણ નહીં આવતા વોટની। એટલે આ અમારો સ્ટ્રીક એક જાતનો તમને કહું કે બસ એક અમે ઝુંબેશ ઉઠાવી છે કે જ્યાં સુધી અમારી સોસાયટીમાં પ્રોપર પાણી નહીં આવે ત્યાં સુધી અમે વોટ નથી જ આપવાના। અમે એટલા કેપેબલ છીએ કે અમે એટલો વેરો ભરીએ છીએ, તો ત્યાં તે છતાં પણ તમે જો અગર તમે પાણીનો પુરવઠો એટલીસ્ટ પૂરો નહીં પાડી શકતા હોય તો તમારામાં લાંછન છે તમારા લોકો ઉપર। તો લોકોના અંદર એટલો આક્રોશ છે કે લોકો કહી રહ્યા છે કે હવે જ્યારે નેતાઓ વોટ લેવા માટે આવશે ત્યારે તે આક્રોશ તેમની અંદર જોવા મળશે। એટલે ક્યાંક ને કહી શકાય કે હવે 5 વર્ષમાં જે નેતાઓ સોસાયટીની અંદર નથી ફરક્યા તેઓ હવે ચોક્કસથી આવી સોસાયટીઓમાં નહીં આવી શકે તે પ્રકારનો રોષ લોકોની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે નેતાઓ જાગે છે અને ક્યારે લોકોનું કામ કરે છે। મહત્વની બાબત છે કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 4 કોર્પોરેટર છે અને કોંગ્રેસના 4 કોર્પોરેટર હોવા છતાં પણ લોકોને પાણી નથી મળ્યું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસે વોર્ડ 1માં વિકાસ કર્યો છે? કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।